સુરત એરપોર્ટ ખાતે રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું અને આ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આજે રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો। એરપોર્ટ ખાતે રિક્ષા સ્ટેન્ડ આપવાની માંગ સાથે આ વિરોધ થઈ રહ્યો છે। અમે અહીંયાથી વર્ષોથી ધંધો કરીએ છીએ। આજે વર્ષો થઈ ગયા, આજે અમને એરપોર્ટમાંથી બધાને બહાર કાઢી નાખ્યો છે। સાહેબ, એમાં અમારે એવું કહેવું છે કે અમારી ભૂલ શું છે, અમને કાઢ્યા કેમ છે બહાર, અમને કે અમારી ભૂલ બતાવો। અમે કોઈને કે પર્સ નથી ચોરી કર્યા, નથી કોઈના બેગ ચોરી કર્યા, નથી કોઈને ગાળામગોળ કરી, કઈ કસ્ટમરને કંઈ બોલ્યા નથી। અમને કસ્ટમરને સેવા કરીએ છીએ કે ભાઈ કસ્ટમર આવે છે, દિલ્હીથી આવે, બેંગ્લોરથી આવે, હૈદરાબાદથી, ક્યાંથી બી આવે। હવે કસ્ટમરને ટેક્સીમાં નહીં જવું હોય, ટેક્સીવાળા 800-1000 રૂપિયા ભાડું માંગે, પ્રાઇવેટ ટેક્સીવાળા। ઓલા ઉબેરવાળા કહે કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે, બરાબર। કસ્ટમર કહે કે ભાઈ આમાં જે બિલ છે તે જ પૈસા આપશું, એનાથી વધારે પૈસા આપશું નહીં। એ કસ્ટમર તકરાર કરે, લોકો કસ્ટમર ચાલ્યો જાય, કસ્ટમર રિક્ષામાં આવે, રિક્ષામાં અમે લઈને ગઈએ, એને મૂકીને આવીએ, એ કંઈ વસ્તુ ભૂલી ગયો તમે એને વસ્તુ બી પાછી રિટર્ન કરી દઈએ, કાં તો એ માણસ નહીં મળે તો પાછો અમે એરપોર્ટ ઓથોરિટીમાં જઈને પૈસા જમા, જે વસ્તુ મળ્યો એ જમા કરાવી દઈએ।